આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 79। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર ગામ પીઠવા જાળમાં ગોપાલાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી વગેરે 250 માણસ સાથે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પધાર્યા અને એક ખેતરમાં તંબુ ડેરા નાખીને ઉતારો કર્યો। પછી સભા કરીને બેઠા હતા। તે વખતે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાણીની તુંબડી લઈને દિશાએ જવા ચાલ્યા। ત્યાં દરબારના નાના છોકરા ઊભા હતા। તેમને સ્વામીએ વર્તમાન ધરાવ્યા ને કહે જે તમને અંધકાળે હું તેડવા આવીશ। પછી પોતે દિશાએ ગયા ને સ્નાન કરી પાછા આવી સભામાં બેઠા ત્યારે રઘુવીરજી મહારાજે કેટલીક ઉપદેશની વાતો કરી। પછી ગામમાં સત્સંગીઓને ઘેર પધરામણી કરી ઉતારે આવ્યા। પછી ત્યાં રાત્રે રહી સવારે ચાલ્યા તે બીજે ગામ પધાર્યા। પછી તે વર્ષે દેસાઈ માવજીભાઈ માંદા થયા। તેને રાત્રે એક સ્વપ્ન આવ્યું। તેમાં તેમને દ્વારકાધીશ રણછોડરાયજીના દર્શન થયા। તે વખતે તેમને કહ્યું કે મારું કલ્યાણ કરો। ત્યારે રણછોડરાયજીએ કહ્યું તથાસ્તુ। ત્યાં તેમની નીંદર ઉડી ગઈ। પછી ગામમાં એકવાર સાધુ આવ્યા ત્યારે તેમની પાસે વર્તમાન લીધાને સત્સંગી થયા। પછી પોતે શ્રી હરિનું ભજન કરવા લાગ્યા ને તેનો અંતકાળ આવ્યો ત્યારે તેઓ શ્રી હરિના ધામમાં ગયા। ને પછી એકવાર તેમના કાકા માંદા થયા ત્યારે બાલ મુકુંદ સ્વામી તેના ગામમાં પધાર્યા। તેને સંત મંડળ સહિત જમાડ્યા। પછી સ્વામીને કહ્યું કે હે સ્વામી હવે મારે દેહમાં રહેવું નથી। તે મને શ્રી હરિના ધામમાં મોકલી આપો। ત્યારે બાલ મુકુંદ સ્વામીએ કહ્યું કે હમણાં થોડા દિવસ તમારે શરીરે દુઃખ રહેશે। પછી તમે ધામમાં જશો। પછી તેના કુટુંબીજનોને તેમની સેવા કરવાની ભલામણ કરી સ્વામી તો ચાલ્યા ગયા। ને થોડો સમય તેમને જે દેહની પીડા હતી તે સહન કરીને શ્રી હરિનું ભજન અખંડ કરતા રહ્યા। તે દેહના અંતે તેમને બાલ મુકુંદ સ્વામીનું સ્મરણ થયું ને તેની ભેગા ભેગ શ્રી હરિ પણ સાંભળ્યા ને પછી દેહ મેલીને ધામમાં ગયા હતા। એકવાર ગામ ગોખરવાળાના વિપ્ર રણછોડ મહારાજ બીજા ગામ પોતાના વેવાઈને ત્યાં ગયેલા ને વાળું કરીને સૂતા પછી સવારે ઉઠી નાહી ધોઈ ઓસરીમાં ધાબળી પાથરીને પૂજા કરવા બેઠા ને આગળ પાથરનું પાથરીને શ્રીહરિની મૂર્તિ પધરાવી પછી આંખો મીચીને માનસી પૂજા કરતા હતા। તે વખતે તેની કોઈએ ઠેકડી કરવા સારું પૂજા માંગથી શ્રીજી મહારાજની મૂર્તિ લઈને ત્યાં પોતાનું જોડું મેલી દીધું। પછી માનસી પૂજા કરીને રણછોડ મહારાજ જાગ્યા ને જોયું તો પૂજાના પાથરના ઉપર જોડું ભાળ્યું। ત્યારે તેનાથી બોલી જવાયું જે આ કોણ આંધળો હશે? તે મારી મૂર્તિની જગ્યાએ જોડું મેલ્યું। ત્યારે ભગવાનના ભક્તની ઠેકડી કરનારની આંખે તુરંત જ દેખાતું બંધ થઈ ગયું ને તે આંધળો થયો। આમ આપણે પણ શીખી રાખવું કે કોઈ પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં અને શ્રી હરિની મૂર્તિ સાથે પણ કોઈ પ્રકારની રમત કરવી નહીં। ગામ વરજાંગ જાળિયાના સોની પ્રેમબાઈ ત્યાંથી ખારાપાટમાં ગામ તરફ તળાવે રહેવા ગયા ને ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા। તે પોતે કાલા અને કપાસ વીણવા જાય ત્યારે જે મજૂરીમાં કપાસ મળે તેનું રૂ કઢાવીને પોતે સારું એવું કાંતિ રાખી તેનું વેજું વણાવી
ચોફાળ બનાવે. ને જ્યારે વર્ષે તેના ગામમાં સાધુનું મંડળ આવે ત્યારે મંડળના મોટા સાધુને તે ભેટ કરે. એવા નિયમવાળા હતા. ત્યાં સંવત 1938ની સાલમાં સદ્ગુરુ મહાપુરુષ દાસજી પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણમાં આવ્યા ત્યારે તેમને માટે પ્રેમબાઈએ પોતે બનાવેલી ચાદર મોકલાવી અને કહેવડાવ્યું જે આ ચાદર મોટા સ્વામીને આપજો. પછી સ્વામીએ તેને રંગાવી શ્રી હરિની પ્રસાદીની કરી પોતે પહેરી. પછી સ્વામી ત્યાંથી બીજા ગામડા ફરવા ગયા. પ્રેમબાઈને તે રાત્રે શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું કે તમે જે સ્વામીને ચાદર ઓઢાડી એમાં સાંધો બરાબર વચ્ચે આવે છે. તે ઓઢતી વખતે મને ખૂંચે છે, કારણ કે મહાપુરુષ દારજી એકાંતિક સંત છે ને અખંડ મને ધારી રહેલા છે. તેથી અમે તેનામાં અખંડ રહ્યા છીએ. માટે હવે બીજી વાર તમે ચાદર બનાવો તે 3 ફાળિયાની કરીને ઓઢાડજો. તે સાંધો એક બાજુ જાય એટલે ખૂંચે નહીં. પછી શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા અને બીજા વર્ષે સ્વામી મહાપુરુષ દાસજી તેમને ગામ ગયા ત્યારે તે બાઈએ તેમને રસોઈનું સીધું સામાન અને શ્રી હરિએ કહ્યા મુજબ 3 ફાળિયાની ચાદર કરી રાખી હતી તે મંદિરે મોકલાવ્યા ને સ્વામીએ રસોઈ કરાવી. ઠાકોરજીને થાળ ધરી પછી સહુ સાધુ જમ્યા ને પ્રસાદી હરિભક્ત દ્વારા તે બાઈને ત્યાં મોકલાવીને સ્વામીએ તેમના દ્વારા પૂછ્યું કે આ વખતે 3 ફાળિયાની ચાદર કેમ મોકલાવી. ત્યારે તે બાઈએ હરિભક્તને કહ્યું કે મને શ્રી હરિએ દર્શન દઈને કીધું હતું, તેથી મેં 2 ને બદલે 3 ફાળિયાની ચાદર મોકલાવી છે. ને પછી હરિભક્તે આવીને તે વાત સ્વામીને કરી ત્યારે સ્વામીએ કહ્યું કે સારું. આમ તેઓ થોડા દિવસ રહીને પછી બીજે ગામડા ફરવા ગયા. તેમ આપણે પણ શ્રી હરિને ધારી રહેલા સંત કે હરિભક્તોની સેવા કરીએ તો તે શ્રી હરિ પ્રત્યક્ષ સ્વીકારે છે તેવી પ્રતીતિ પ્રેમબાઈને થઈ. પછી તો તેઓ જીવ્યા ત્યાં સુધી આવી રીતે સંતો, ભક્તો અને સાંખ્ય યોગી બહેનોની સેવા કરતા રહ્યા ને દેહના અંતે શ્રી હરિના ધામમાં ગયા હતા. ગીર દેશમાં આવેલા ગામ ગીધગીના રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો તે હરિભક્ત થયા હતા અને શ્રી હરિની સર્વોપરી ઉપાસના કરતા. વળી તેમને ત્યાં જ્યારે સાધુઓ આવતા ત્યારે ભગવાન જાણીને તેમની પણ સેવા કરતા. એકવાર અમરા ભક્તને મંદવાડ થયો. તે વખતે શ્રી હરિના દર્શન થયા ને તેમને કહ્યું કે હું કાલે બપોરે તમને તેડવા આવીશ. એમ કહીને પોતે અંતર્ધાન થયા ને તે જ દિવસે તેમના ઘરના મનુષ્યને આણું વાળીને તેડી આવ્યા હતા. પણ અમરા ભક્તે તો પોતાની માને કહી રાખ્યું હતું જે કાલ બપોર સુધી મારી પાસે કોઈ માણસને આવવા દેવા નહીં, કારણ કે મારે શ્રીહરિના ધામમાં જવું છે. વળી કોઈ માણસ માંગ પ્રતીતિ રહેશે તો વાસના બંધાશે અને શ્રીહરિ મને ધામમાં નહીં લઈ જાય. માટે હવે મારે ભગવાનને મૂકી બીજે ક્યાંય હેત કરવું નથી ને જો હેત કરીશ તો જમપુરીમાં જઈશ. આમ તેણે પોતાની સ્ત્રીનું મોઢું પણ જોયું નહીં ને સંસારથી ઉદાસ થયા. પછી બીજા દિવસે બપોરે શ્રી હરિ તેમને તેડવા આવ્યા ત્યારે નિર્વાસનિક થઈ અક્ષરધામમાં ગયા. આમ અમરો ભક્ત સત્સંગ અને કથા વાર્તાના પ્રતાપે તેમજ શ્રી હરિની કૃપાથી પોતાની સ્ત્રીમાં પણ લેવાનો નહીં ને તે નવી નવી આવી હતી તો પણ તેનું મોઢું જોવા ગયો નહીં. એમ જો આપણે સંસારમાં રહીને સંસારનું કામકાજ કરતા કરતા જો નિર્વાસનિક થઈએ ને સગા કુટુંબીઓમાં હેત ન રાખીએ તો
અવશ્ય શ્રી હરિના ધામમાં જઈએ. વળી તેમાં પણ વિવેક છે, જે આપને મનથી નિર્વાસનિક થવાનું છે, પરંતુ દેહથી તો દેહના સંબંધીઓ સાથે જોડાઈને સંસારનું કામ કરતું રહેવાનું છે, ને દેહના સંબંધીઓની સાજે માંદે સેવા પણ કરવાની છે. આવી રીતે મનથી નિર્વાસનિક થવું ને દેહથી સર્વેની ભેગા રહેવું, તે જ મોક્ષ માર્ગનો સર્વોત્તમ ઉપાય છે. એકવાર ગામ કડિયાના હરિભક્ત ભીમજીભાઈએ શેરડીનો વાડ કરેલો. તેમાં 8 ભાગ હતા. તે વાડમાં ગરીને શેઢાડીઓ શેરડી ખાઈ જતી ને નુકસાન પણ ખૂબ જ કરતી. તેથી સૌએ મળીને શેઢાડીના ભોનમાં કાંટા ભરી દીધા. પછી તેમાં આગ ચાપી તે કાંટાની સાથે સાથે શેઢાડી પણ મરી ગઈ, ને તેનું પાપ 8મા ભાગે ભીમજીભાઈને પણ લાગ્યું, કારણ કે તે તેમના ભાગીદાર હતા. ભલે તેને પાપ નહોતું કર્યું, પણ પાપના તો ભાગીદાર થયા. પછી થોડા દિવસે તે માંદા થયા ત્યારે સાધુઓની સેવા કરી હતી તે તેમને તેડવા સાધુ આવ્યા ને અક્ષરધામના દરવાજા સુધી લઈ ગયા. પછી શ્રીહરિને પૂછ્યું જે આ ભગતને તમારે ક્યાં મેળવો છે? ત્યારે મહારાજ કહે, એને જીવહિંસાનું પાપ લાગેલું છે, માટે અહીં ધામમાં રખાય નહીં. તે હમણાં તેને પાછો દેહમાં મેલી આવો, ને પાપનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થશે પછી તેડી લાવજો. તે આપને તેને ધામમાં રાખશું. પછી સાધુએ તે જીવને દેહમાં મેલ્યો. તે ચિતા ઉપર સળવળીને ઊભો થયો. પછી તેના ભાઈએ પૂછ્યું કે, ભાઈ, તું પાછો કેમ આવ્યો? ત્યારે તેમને કહ્યું કે, મને સાધુઓ લઈ ગયા હતા, પણ શ્રીજી મહારાજે ધામમાં આવવા દીધો નહીં, અને કહ્યું કે તને જીવહિંસાનું પાપ લાગેલું છે, માટે દેહમાં પાછો જઈ પાપનું પ્રાયશ્ચિત કર, પછી ધામમાં રાખીશ. તે હું પાછો દેહમાં આવ્યો. હવે તો તમે સ્વામી પાસે જઈને પાપનું પ્રાયશ્ચિત લઈ આવો. એટલે તે કરીને પછી શ્રી હરિ મને ધામમાં લઈ જશે. ત્યારે ભીમજીભાઈ જૂનાગઢ ગયા ને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને વાત કરી. ત્યારે સ્વામીએ તેને કહ્યું જે તમે રાધા રમણ દેવનો થાળ કરાવો અને સાધુઓને કંસારની રસોઈ જમાડો. પછી તેની પ્રસાદી લઈ જઈ તમારા ભાઈને જમાડજો, એટલે તેમના પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. પછી ભીમજીભાઈએ તેમ કર્યું, ને ઘરે આવી પ્રસાદી તેના ભાઈને જમાડી, તેમજ કુટુંબીજનોને પણ આપી. પછી વળતે દિવસે તેના ભાઈની માંદગી વધી તે શ્રી હરિએ સાધુને મોકલી તેને ધામમાં લઈ આવ્યા. આમ જો આપનાથી કોઈ નાનું મોટું પાપ થઈ ગયું હોય તો તેનું પ્રાયશ્ચિત મોટા સંતોને પૂછીને અવશ્ય કરવું, નહીં તો પાપે સહિત અક્ષરધામમાં જવાતું નથી. તેમ દ્રઢતાપૂર્વક સમજી રાખવું જોઈએ. ગામ મતિયાળામાં પટેલ વીરો શેરડીઓ રહેતા હતા. ત્યાં એક વખત કૃપાનંદ સ્વામી મંડળ સાથે પધાર્યા. ત્યારે તેમની પાસે બેસવા ગામના માણસો આવ્યા. તેને સ્વામીએ ઉપદેશની વાતો કરી. તે સાંભળીને વીરોભાઈ પણ સત્સંગથી પ્રભાવિત થઈ વર્તમાન ધારી કંઠી બાંધી સત્સંગી થયા. પછી જતી વખતે સ્વામીએ તેમને કહ્યું કે તમે ગઢડા શ્રી હરિના દર્શન કરવા આવજો. ને તે પછી વીરા ભક્તને સત્સંગ મેળવવા સારું તે ગામના દરબાર કનડગત કરવા લાગ્યા. તો પણ તેને સત્સંગ મળ્યો નહીં, ને ગાડું જોડીને સર્વે કુટુંબ સાથે ગઢપુર શ્રી હરિના દર્શને ગયા. ત્યારે તે ગામનો દરબાર દાદો ખુમાણ અવિદ્યાવાળો હોય, ને વીરા ભક્ત સાથે તેને દ્વેષ પણ હતો. તેથી તેના ગયા બાદ તેનું ઘર સળગાવી દીધું, ને આ બાજુ વીરો શેરડીઓ ગઢપુર પહોંચ્યા. ત્યાં શ્રી હરિના દર્શન કરીને 5 દિવસ રોકાણા.
પછી પોતાને ગામ પાછા આવ્યા ત્યારે દરબારે તેને કહ્યું, જે તું ગઢડા સ્વામિનારાયણના દર્શને ગયો એટલે તારા ખોરડા બળી ગયા. તે સાંભળીને વીરો ભક્ત બોલ્યા કે તેમાં પણ મારું સારું જ થવાનું હશે. તે શ્રી હરિએ આમ કરીને મારા પાપ બાળી દીધા, ને જો હું ગઢડા ન ગયો હોત તો આ ઘરની સાથે હું પણ કુટુંબે સહિત બળી જાત. માટે શ્રી હરિએ તો અમને જીવતા રાખ્યા છે. આવી બળભરી વાત સાંભળી દરબાર કાંઈ આગળ બોલ્યો નહીં. પછી તે ઘેર આવ્યા ને બળદગાડું છોડી બળેલા ઘરની અંદર જઈને જોયું તો દાણા ભરેલી કોઠીઓ તેમની તેમ જ રહી ગઈ હતી. તેથી તેમણે પોતાના કુટુંબીજનોને કહ્યું કે સાંભળો, આ દાણાની કોઠીઓ ભરેલી છે અને દિવાલો પણ સાબુત છે. તે માથે છાજ નાખી દેશું, તે ઘર પણ રહેવા લાયક થઈ જશે. તે સાંભળીને દાદો ખુમન બોલ્યો, જે વીરોભાઈ તો સ્વામિનારાયણનો પાકો ભગત છે. તે તેના મકાન બાળી નાખ્યા તો પણ તેને સ્વામિનારાયણનો અભાવ આવ્યો નહીં. પછી 2 મહિના કેડે તે દરબારે વીરા ભક્તને વાત કરી, જે અમે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ તો ગઢડાથી 2 બાઈઓને લઈ છાનામાના નીકળીને ભાવનગર જઈ વહાણમાં બેસીને પરદેશ ચાલ્યા ગયા છે. ત્યારે વીરો ભક્ત બોલ્યા કે દરબાર, મારા ભગવાન 16,108 સ્ત્રીઓને લઈને જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ જેવા કહેવાય, અને તેનાથી વધુ લઈ જાય તો તેનાથી પણ મોટા જાણવા. આવી શ્રી હરિ પ્રત્યેની બળભરી વાત સાંભળી દરબાર તો મૂંગો જ થઈ ગયો અને બોલ્યો કે આ વીરાને સ્વામિનારાયણનો કાંગી પણ અવગુણ નાખીએ તો તેની અસર જરા પણ થતી નથી. ત્યારે તેના માણસે કહ્યું કે સ્વામિનારાયણે તો બાબરો ભૂતવશ કર્યો છે અને આ વીરા ઉપર ભૂરકી નાખી છે. તે તેને જભાળે છે. તે કોઈ રીતે તેનો અવગુણ લેતો નથી, માટે આને તો કોઈ રીતે જીતાય તેમ નથી. આમ જે શ્રી હરિ માંગ પાકા નિષ્ઠાવાળા ભક્તો હતા, તેને અવિદ્યાવાળા કુસંગી લોકો ગમે તેમ બોલતા છતાં તેઓ સત્સંગ છોડતા નહીં ને પોતાના માથા સાટે સત્સંગ રાખતા. પછી બહુ કનડગત થઈ ત્યારે તેઓ મતિયાળા ગામનો ત્યાગ કરીને ઓઢાના સંધિયાળા રહેવા ગયા. તે ત્યાં સુખી થયા. આમ આપને શ્રી હરિના પૌઢ પ્રતાપની વાતો સાંભળી, ને થોડી બાકી રહી તે આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.